નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવો મુદ્દો જોઈએ છીએ પૂર્વફલન ઘટનાઓ. પાઠ 1 ધોરણ 12 સજીવોમાં પ્રજનન. પૂર્વફલન ઘટનાઓ. ફલન પૂર્વે થતી ઘટનાઓ. સામાન્ય રીતે આપણે ફલન પૂર્વે સજીવોમાં જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે. જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે. આ જન્યુઓ સામાન્ય રીતે જન્યુઓ એકકીય હોય છે. એકકીય એટલે શું? જન્યુઓમાં રંગસૂત્રની બાબતે જોડી હોતી નથી, એટલે કે રંગસૂત્રની બાબતે તેઓ એકકીય હોય છે. એમાં ડીએનએ ની જે જોડીઓ તૈયાર થવી જોઈએ એટલે કે જનીનોની જે જોડી હોવી જોઈએ એકકીય પ્રકારની હોય છે. તો આ જન્યુઓ ફલન પૂર્વે તૈયાર થાય છે. હવે આ જન્યુઓના બે પ્રકાર છે, નર જન્યુઓ અને માદા જન્યુઓ. સામાન્ય રીતે આ બે પ્રકારે જન્યુઓ જોવા મળે છે. આ બંને પ્રકારના જન્યુઓ ભેગા મળી ફલન કરે એટલે કે યુગ્મ રચના તૈયાર થાય, ફલિતાંડ તૈયાર થાય અને આ ઘટનાને ફલન કહે છે. અને ત્યારબાદના તબક્કાઓ પછી જોવા મળે છે. તો નર જન્યુઓ અને માદા જન્યુઓ એ ફલન પૂર્વેની ઘટનાઓમાં આવે છે. એના બે પ્રકારો પડે છે. આ સિવાય આપણે વાત કરીએ તો કેટલાક સજીવોમાં આ જન્યુઓ આપણને વિવિધતા ધરાવતા જોવા મળે છે. દાખલા તરીકે સમજન્યુઓ. સ્ક્રીન ઉપર તમે જુઓ સમજન્યુઓ, જેમાં નર અને માદા જન્યુઓ બાહ્ય દેખાવની દ્રષ્ટિએ ઓળખી ન શકાય એવી રીતે સમાન આકાર, રચના અને દેખાવના હોય, એટલે કે જેનો દેખાવ સમાન હોય અને એ જન્યુઓને નર જન્યુ છે કે માદા જન્યુ છે એ પ્રકારે આપણે ઓળખી ન શકીએ એવા જન્યુઓને શું કહેવામાં આવે? સમજન્યુઓ. બરાબર? તો આ જ રીતે હવે તમને ખ્યાલ આવી જશે કે બીજા પ્રકારના જન્યુઓ કયા હોય. એ વિષમ જન્યુ તરીકે ઓળખવામાં આવે. માદા જન્યુઓ અને નર જન્યુઓનું આપણે સ્ક્રીન ઉપર ઉદાહરણ જોયું. હવે બીજા પ્રકારના જન્યુઓ વિષમ જન્યુઓ, જેમાં નર જન્યુ અને માદા જન્યુ બંને બાહ્યાકારની દ્રષ્ટિએ બાહ્ય રચનાકીય દ્રષ્ટિએ સ્પષ્ટપણે જુદા પાડી શકાય, એટલે કે નર જન્યુથી માદા જન્યુને અલગ ઓળખી શકાય છે. બરાબર? તો આવા બંને અલગ અલગ પ્રકારના ઓળખ ધરાવતા જન્યુઓને, નર અને માદા સ્પષ્ટપણે અલગ ઓળખ ધરાવતા હોય એવા જન્યુઓને વિષમ જન્યુઓ કહેવામાં આવે છે. આપણે એના સ્ક્રીન ઉપર ઉદાહરણ જોઈએ. આગળ વિષમ જન્યુમાં સામાન્ય રીતે નર જન્યુને ચલ પુંજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કશાની હાજરી પણ હોઈ શકે છે, એટલે એ ચલિત રચના તરીકે જોઈ શકાય છે. તો નર જન્યુને ચલ પુંજન્યુ અથવા શુક્રકોષ તરીકે ઓળખી શકાય છે. જ્યારે માદા જન્યુ એ સામાન્ય રીતે અચલિત અને મોટા કદનું હોય છે. માદા જન્યુ અચલિત અને મોટા કદનું હોય છે. ચલ જન્યુ પ્રમાણમાં નાનું કદ ધરાવે છે. માદા જન્યુ પ્રમાણમાં ઘણું મોટું કદ ધરાવે છે. બંને વચ્ચે કદનો તફાવત હોય છે. તો માદા જન્યુ સામાન્ય રીતે અચલિત છે અને તેને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. અંડકોષ અહીંયા
ચલતું જન્યુ ચલિત અવસ્થા વાળું હોવાને કારણે અથવા તો એને શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આ અચલિત જન્યુ હોવાથી, સ્થાનાંતરણ કરતું ન હોવાથી, સ્થાયી રહેતું હોવાથી તેને અચલિત રચના વાળું અને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ પ્રકારે જન્યુઓમાં આપણે બે પ્રકારો જોઈ શકાય છે. એક એવો કે જેમાં નર અને માદા જન્યુઓનો દેખાવ કેવો છે? સમાન, જેનો દેખાવ સમાન હોય. અને બીજા એવા કે જેમાં નર અને માદા જન્યુઓનો દેખાવ એટલે કે રચનાઓ સ્પષ્ટપણે અલગ તારવી શકાય એવા, તો એને વિષમ જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જન્યુઓ એ ફલન પૂર્વે તૈયાર થવા જરૂરી છે. સામાન્ય રીતે સજીવોમાં પેલા એકકીય પ્રકારના જન્યુઓ તૈયાર થાય છે. બરાબર? જન્યુઓના બે પ્રકાર આપણે જોયા, એક નર અને એક માદા. એમ બે જાતીય પ્રકારો છે. જાતીય પ્રકારો, નર જાતિનું જન્યુ અને એક માદા જાતિમાં જન્યુ. બરાબર? આ જન્યુઓ જો દેખાવમાં સરખા હોય તો સમજન્યુઓ અને ન હોય તો વિષમ જન્યુઓ. લિંગી પ્રજનનમાં ફલન દરમિયાન બે સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. બે અલગ સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. એક નર સજીવ અને બીજો માદા સજીવ. આ બંને સજીવોના જોડાણથી ફલિતાંડ યુગ્મનજની રચનાત્મક તૈયાર થાય છે. એટલે ફલન બાદે ઘટના બને છે. પણ કેટલીક રચનાઓ એવી છે, કેટલાક સજીવો ઉદાહરણ રૂપે એવા છે કે જેમાં બે સજીવો વચ્ચે જન્યુઓનું જોડાણ નથી થતું. 11મા ધોરણમાં થોડું યાદ કરીએ. સ્વફલન ઘટનાઓ, પરાગનયનની ક્રિયા યાદ હશે. પરાગનયન, આ ક્રિયા જે યાદ હશે. સામાન્ય રીતે પરાગનયનમાં પરપરાગનયન, હું ટૂંકમાં સમજાવું છું. પરાગનયન એટલે શું? એટલે અહીંયા એક પુષ્પ છે, બરાબર? આ તેના ઉપર જોવા મળતું સ્ત્રી કેસર છે. અહીંયા આ સ્ત્રી કેસરની બાજુમાં પુંકેસર આવેલું છે. અહીંયા એ વનસ્પતિનું પાંખડી એટલે કે દલપત્ર જોવા મળે છે. બરાબર? આ સ્ત્રી કેસર અને બીજું છે પુંકેસર. બરાબર? વનસ્પતિ પ્રકાર A1. તમે જાસૂદ લઈ શકો, ગુલાબ લઈ શકો વગેરે વગેરે. એ સિવાય એક બીજી વનસ્પતિ નંબર A2 ને ધ્યાન લઈએ. અહીંયા ગુલાબ છે તો અહીંયા ગુલાબ ગણી શકાય. અહીંયા જાસૂદ છે તો અહીંયા જાસૂદ ગણી શકાય. જો કે પરાગનયનની ક્રિયામાં તમે ગુલાબની પરાગરજ જાસૂદ ઉપર આવતી જોઈ શકો છો, રીંગણાની પરાગરજ બટેટા ઉપર જતી જોઈ શકો છો. એવું અલગ અલગ જાતિની વનસ્પતિઓમાં અરસપરસ પરાગરજ આવતી જતી પરાગનયનની ક્રિયા દરમિયાન આવી ઘટનાઓ બધી જોવા મળે છે. પણ ફલન ક્રિયા થવા દેવાતી નથી. એટલો ફેર. તો અહીંયા એક પુષ્પ છે, સ્ત્રી કેસર, પુંકેસર. બરાબર? એ જ પ્રકારે અહીંયા બીજું પુષ્પ છે, આ. બરાબર? A2 બીજું પુષ્પ.
બીજું પુષ્પનો મતલબ એમ કરીએ કે આ કોઈ વનસ્પતિ પ્રકાર એ છે, બરોબર, વનસ્પતિ એ છે, આ દૂર અન્ય સ્થળે ગોઠવાયેલી કોઈ બીજી વનસ્પતિ છે તેના ઉપર રહેલું આ ફૂલ છે, બરોબર. તો આમ બે અલગ અલગ વનસ્પતિઓ છે, બંને વનસ્પતિઓના પુષ્પો વચ્ચે પરાગરણની ક્રિયા થાય છે, બરોબર. અહીંથી પરિપક્વ થયેલી પરાગરજ એ પવન દ્વારા કે પક્ષી કે મધમાખી કેવા કોઈ ઘટનાઓ દ્વારા સ્થળાંતરિત થઈ અને દૂરની આ વનસ્પતિના પુષ્પ ઉપર સ્ત્રી કેસર પર આવે છે. આ ઘટના કઈ થઈ? પરાગરણમાં પરપરાગરણ થઈ. પણ બરાબર, જો આ નરજન્યુનું અહીંયા માદાજન્યુ સાથે ફલન થવા જાય, ફલન થાય પૂર્વેની ઘટના થઈ, પણ આ ઘટના નહીં. હવે જે કહેવા જાઉં એ જુદું છે. ધ્યાન રાખો, બે સજીવોની વાત કરી, 1 અને 2, બરાબર. આમાં નરજન્યુ, આના અહીંયા માદાજન્યુ. તો અહીંયા અંદર અંડક રહેલું હોય છે બીજાશયમાં, અને અહીંયા પરાગાશયમાં પરાગરજ નરજન્યુ છે, જેનું જોડાણ બે અલગ અલગ સજીવોના સ્વરૂપમાં જોયું. એ સિવાયની ઘટના જેને આપણે સ્વફલન તરીકે ઓળખી શકીએ. સ્વફલન એવું ઘટનામાં બનવું કે અહીંની પરાગરજ અહીંયા જ આવી અને સ્થાપિત થાય એટલું નહીં, એમાં નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન પણ થઈ જાય. વનસ્પતિઓમાં સામાન્ય રીતે આવું બનતું જોવા મળે છે. વનસ્પતિઓમાં તો પૂર્વફલન ઘટનામાં આપણે જન્યુના બે પ્રકાર જોયા. આ બે પ્રકારમાં પાછા સમજન્યુ, વિષમજન્યુ, નરજન્યુ, માદાજન્યુ બે પ્રકારમાં સમજન્યુ, વિષમજન્યુ જોયું. હવે જાતીયતાને આધારે આપણે મોટા ભાગે એવું જોઈએ છીએ પરપરાગની જેમ, એટલે કે એક નર સજીવ એનું જન્યુ અને બીજો સજીવ માદા સજીવ એનું જન્યુ, બરાબર. બંનેના જન્યુઓ વચ્ચે યુગ્મનજનું એટલે કે જોડાણ થઈ અને ફલન થાય છે. જ્યારે આ જગ્યાએ ફલન થવા માટે એક નવી ઘટના તૈયાર થતી જોવા મળી, જેમાં સ્વફલન થાય છે, બરાબર. સ્વફલન થતું જોવા મળે છે. તો આ ફલન થવામાં પૂર્વફલનની ઘટનામાં આ પણ એક મુદ્દો એવો છે કે જે ધ્યાનમાં આવે છે કે અહીંયા ફલન થતા ઘટકો જન્યુઓ કયા છે? એક જ સજીવના. તમે જોયું હશે ઘણી જગ્યાએ, ઘણા ઉદાહરણ પણ જોયા હશે. હું જે આગળ વાત કરું છું એના સંદર્ભમાં સાંભળજો. અહીંયા એક જ પુષ્પની અંદર એક પુંકેસર છે અને એક સ્ત્રી કેસર છે. પણ કેટલાક પુષ્પો એવા છે કે જેમાં પુષ્પની અંદરના બધા ઘટકો હાજર નથી હોતા. દાખલા તરીકે અહીંયા એક પુષ્પ છે કે જેમાં માત્ર સ્ત્રી કેસર છે, પુંકેસર નથી, માત્ર સ્ત્રી કેસર છે. જ્યારે એ જ જાતિમાં, એ જ પ્રકારની વનસ્પતિમાં આ જગ્યાએ તમે જુઓ તો માત્ર પુંકેસર છે, સ્ત્રી કેસર નથી. તો એક જ પ્રકારના જાતીય ઘટકો ધરાવનારા, જાતીય વિભાગ ધરાવનારા સ્ત્રી કેસર અહીંયા માત્ર, પુંકેસર અહીંયા માત્ર, આવા પુષ્પો પણ, આવી વનસ્પતિઓ પણ જોવા મળે છે. આ જ પ્રકારના આવી વનસ્પતિઓને એકલિંગી વનસ્પતિઓ કહેવામાં આવે છે. કેવી? એકલિંગી વનસ્પતિઓ. અને જેમાં બંને પ્રકારના ઘટકો, પુંકેસર અને સ્ત્રી કેસર એમ બંને પ્રકારના ઘટકો હાજર હોય, બરાબર, તો એને સામાન્ય રીતે દ્વિલિંગી કહેવામાં આવે છે. દ્વિલિંગી, બરાબર, દ્વિલિંગી, બરાબર. એક સ્ત્રી તરીકેનું એટલે કે માદા જનન, બીજું નર જનન. તો બંને પ્રકારના લિંગી ઘટકો હાજર હોવાને કારણે આવા પુષ્પોને, આવી વનસ્પતિઓને દ્વિલિંગી કહે છે. જ્યારે જેમાં એક જ પ્રકારનું
લિંગી ઘટક આવેલો હોય તો એને એકલિંગી કહે છે. આવી વનસ્પતિઓને ધ્યાનમાં લઈ અને સુકાઈને આધારે એના પ્રકાર જોવા મળે છે, જેમાં બંને ઘટકો એક જ વનસ્પતિમાં હોય એ એકકીય એટલે કે એક સદની પ્રકારનું સુકાય કહે છે. એક સદની પ્રકારનું સુકાય. આ વનસ્પતિ સામાન્ય રીતે એક સદની કહે છે. એક સદનીનો મતલબ કે બંને ઘટકો એકમાં જ આવેલા. દ્વિલિંગીનો મતલબ કે એકમાં જ બે ઘટકો જોવા મળવા. વસ્તુ એક જ છે, દ્રષ્ટિકોણ બદલી જાય છે. બરોબર? તો નર લિંગી જનન ઘટક, માદા લિંગી જનન ઘટક એકમાં જ આવેલા હોય એવી વનસ્પતિના સંદર્ભમાં તમે આ એક સદની કહી શકો છો, અને એ લિંગી ઘટકોને આધારે તમે દ્વિલિંગી પુષ્પો કહી શકો છો. એવું જ અહીંયા તમે આ એકલિંગી પુષ્પ છે, તો આવી વનસ્પતિના સંદર્ભમાં તમે દ્વિસદની બે અલગ અલગ જાતિ, બે અલગ અલગ સજીવો વનસ્પતિઓ ઉપર અલગ અલગ લિંગી ઘટકો હોવા તો એને દ્વિસદની કહેવામાં આવે. એકલિંગી, દ્વિસદની, અને અહીંયા દ્વિલિંગી, એકસદની. બરાબર? તો આ પણ સજીવોના સંદર્ભમાં એક ધ્યાનમાં રાખવાનો મુદ્દો જોવા મળે છે. આપણે તેને સ્ક્રીન ઉપર ઉદાહરણ સ્વરૂપે જોઈ લઈએ. જેમ વનસ્પતિમાં આપણે દ્વિલિંગી અને એકલિંગી જોયું, એ જ પ્રકારે પ્રાણીઓમાં પણ આપણે નજર કરી લઈએ. પ્રાણીઓમાં અહીંયા આપણને એમ થાય કે પ્રાણીઓમાં દ્વિલિંગી એવા ઘટકો થોડા હોય. થોડા યાદી ઉદાહરણોને જોઈ લઈએ. સામાન્ય રીતે તમને એકલિંગી પ્રાણીઓના દ્રષ્ટાંતો શોધવાનું, યાદ કરવાનું કહેવામાં આવે તો ઘણી મોટી યાદી બનાવી શકો એમ છો. કેમ કે સીધી રીતે આપણે નજરમાં આવતા મોટાભાગના સજીવો, પ્રાણી સજીવો એકલિંગી જોવા મળે છે. એટલે એકલિંગી પ્રાણીઓની યાદી આપણે ઘણી મોટી કરી શકીએ છીએ. કૂતરું, બિલાડી, ગાય, ઘોડા વગેરે વગેરે પ્રાણીઓ આપણને જોવા મળે. પણ કેટલાક સજીવો આમાં દ્વિલિંગી સ્વરૂપમાં જોવા મળે છે. શું? અળસિયું ધોરણ 11 માં આના વિશે થોડો અભ્યાસ કરી ગયા છો. અળસિયું આ યાદ આવે, આ દ્વિલિંગી સજીવ છે. દ્વિલિંગી સજીવ છે, જેને ઉભયલિંગી સજીવો પણ કહેવામાં આવે છે. આવી વનસ્પતિઓના સંદર્ભમાં પણ શબ્દ વાપરી શકાય સામાન્ય રીતે, પણ અહીંયા પ્રાણીઓની આપણે વાત કરીએ છીએ તો આવા કેટલાક જળો, અળસિયું, નુપુરક સમુદાયના, વાદળી, આવા કેટલાક સજીવો એવા છે કે જે સામાન્ય રીતે પ્રાણીઓ, આવા પ્રાણી સજીવો સામાન્ય રીતે એવા છે કે જે દ્વિલિંગી સ્વરૂપે જોવા મળે છે અને એક જ શરીરમાં બંને પ્રકારના જન્યુઓનું નિર્માણ કરતા જોવા મળે છે. એટલે કે અળસિયું એક જ શરીર દ્વારા નર જન્યુ અને માદા જન્યુ એમ બંને પ્રકારના જન્યુઓનું નિર્માણ કરતા જોવા મળે છે. તો અહીંયા એક જ શરીરની અંદર બંને પ્રકારના જન્યુઓ તૈયાર થતા હોવાથી અને બંને પ્રકારના લિંગી અંગો ધરાવતા હોવાથી એને દ્વિલિંગી તરીકે ઓળખી શકાય છે. આવા સજીવોને ઉભયલિંગી સજીવો પણ કહે છે. તો પ્રાણીઓમાં પણ કેટલાક આવા ઉદાહરણ જોવા મળે છે. આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ. ઓકે.